ફેમિલી કેમ છો ભાઈ? નો મજામાં હોય તો આપણે લોકો તરફ મજામાં આવી જાય. સરસ મજાની સવાર પડી જશે બધાને. સૌથી પહેલા સુપ્રભાત ને ગુડ મોર્નિંગ. જો ભાઈ હવાર હમણાં બેક મેના રાણી પકડવાળી છે નવી ભાઈ ટીકડો ટીક ને આને હારે લઈ લીધો છે ને સૌથી પહેલાં તમે માળવા મેરડીમાંના દર્શન કરી વાળો લ્યો. તો જવું છે ભાઈ થોડુંક કામથી સાયલા તો વ્લોગમાં બનાવી રહીજો કે ફટાફટ એમ નીકળ્યું કારણ કે બહુ મોડું થઈ ગયું છે આજ અને 8:30 તો આ નથી કે અમારે 9 વાગ્યે હાજર થઈ જવાનું હોય છે. તો વ્લોગમાં બનાવી રહીજો બધી સૌથી પહેલાં ફાઇનલી મિત્રો અમે સાયલા પગી ગઈ છે ભાઈ. જો ભાઈ કોરા બોરા રહ્યા ને થઈ ગયા કમ્પ્લેટ ને અત્યારે હું રહ્યો ને કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર શીખી ત્યાં છું ને જવાથી એમ કંઈક આવું કુદરતી દ્રશ્ય દોર્યું આની કંઈક દોર્યું એમ કીધું જો વગે એમ કંઈક દોર્યું મસ્ત મજાનું ભાઈ એને દોરવાળું છે તો હું દોરવાની ટ્રાય કરું ભાઈ. થોડુંક અમથું બાકી રહ્યું છે પછી આપણો કમ્પ્યુટર ક્લાસ પૂરો થઈ છે ને થોડાક દિવસમાં મારું ભાઈ જે ટ્યુશન છે એ હોતને પૂરું થઈ રહેવાનું છે તો ફટાફટ શીખી જવી ને હું ને પેલા ફટાફટ રેડી કમ્પ્લીટ આ કરીને તેમ બ્લોગમાં મેન્ડ બી નહીં રહ્યો. તો ફાઇનલી મિત્રો રહ્યા ભાઈ જો એમ રહે ને ક્લાસ એટલે કે ભાઈ અમારો ક્લાસ પૂરો થઈ ગયો છે અને ભગોરી રીતે પ્રેક્ટિસ કરે છે ભાઈ કમ્પ્યુટરની. કાંઈ એટલે મજા આવી તો ને તો કંઈક કરે આને શું કહેવાય જો અને ફકરો તમને લાગે ફકરો લાગે તમે કહે જોજે હમણાં પગમાં જોજે હમણાં ફકરો લાવે અમારે ડાયરેક્ટ 3 ફકરા હમણાં તારી કે તો ટાઈપ કરે એટલે ભાઈ લ્યો ક્યાં આવતી રે 3 ફકરા જો હે ને બીજો ઘડી 3 ફકરા લઈ જતા ડાયરેક્ટ લખાણ ન કરવું હોય ને તો ડાયરેક્ટ 3 ફકરા લઈ જાય એમ કરીને R&D સ્વિફ્ટ સાથે આને શીખવાડો દાંત લો કાઢે પછી લીટી કહેતો જો હાઇલાઇટ કર્યો અમુક જો આ જો આને હાઇલાઇટ કરી સ્ટાઇલ આનું કહેવાય ક્વિક કહેવાય આનું કહેવાય જો જો હાઇલાઇટ કરે તો ત્યાં શીખવાડો પબ્લિકને એમ શીખવાડ ખબર પડે. આ અંડરલાઇન કરી છે જો આ નીચે તો કહી દે તો મોટા કરો પેલા અંડરલાઇન કરી દે ને હમણાં હા તો કમ્પ્યુટર સાથે આમ કરી આમ યુ તો ભાઈ તો થઈ જાય ને જો સો થઈ જાય ને કેટલા થાય ઘણા થાય એ મોવું પડે એટલે કરતા હજુ મને આવડે મને સુતર સુતરી એટલે આ મારે નથી નીકળે હાલ પૂરું કરી કાંઈ ફેમિલી કેમ છો ભાઈ? નો મજામાં હોય તો આપણે અત્યારે મજામાં આવી જાય. સરસ મજાની સાન પડી જાય છે ને વાગી જશે 7. જો ભાઈ કેટલા 2 હોન્ડા તૈયાર કરી લીધા છે અજુભાઈ અરવિંદભાઈ ને ભાઈ હિતુભાઈ. જો 3 જણા આવીને 2 હોન્ડા ને 4 જણા ભાઈ રખડવા બોડી શું કામ જવાનું આપણે એ જોતા રહે ખબર પડી જાય છે. તો એમે ખાલી ખોટું મોડું ન કરું એમ નીકળી જાય હવે કારણ કે ભાઈ જે વરસાદી વાતાવરણ છે કે નેઠો ન કહેવાય ક્યારે વરસાદ આવી જાય કાંઈ પાછો આવી ને પાછું શું કે તુલસી પીવા હોતા ને કાં ભાઈ રખડવા નીકળી પડ્યા મેં એટલે તુલસી આમ નથી જતા જઈશું બોડી શું કામ જવાનું છે બ્લોગમાં વિંડે જ્યાં સુધી નીકળશો ને હાલો 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 જાઓ જાઓ મિત્રો એમ રહ્યા ને ભાઈ પેટ્રોલ ઉપર વીએ છીએ ને ભાઈ આમને ભાઈ કંઈક કરવાનું છે ભાઈ આમ ઘાસલેટ બાઈક એલા શું કે તેલ ના તેલ ડીઝલ નખાવા હાલો હાલો ભાઈ આમાં નખાવો ફટાફટ ઉતાવળ કરો હાલો કાંઈ ને અહીં કરજો આ 2 મુરકા બીજા અમારે કા એમાં શું નખાવાનું તમારે ડીઝલ આમાં ડીઝલ નખાઈ દે આમાં સીએનજી આ સીએનજી ન કહેવાય અને પેટ્રોલ કહેવાય આમાં થોડું એટલે આ બધું જો રીતુભાઈ ને ઢીંગલી સેમ ટુ સેમ એવું હે હા શું આવી જાય છે ને અમારે થોડુંક શું કહેવાય ડિસ્કસ હાલે છે ક્યાં જવું એ ક્યાં જવાનું છે મઢુલીમાં જવું પછી અહીં હાલો ખાવા જવાનું છે પેલા હાલો ભાઈ કાંઈ પ્લાન નથી આમ જઈએ પેલા વ્લોગમાં મને રહી ગયો ભાઈ હું ખાવાનું પ્લાન છે કરું તો બોડી વાળાને તો ખબર પડી છે હું ખાવા આવી રહી પણ તોય તમે કોમેન્ટ કરી નાખો તો એમાં ભૂલી લેવા આવી છીએ મિત્રો એ મેરા ને ભાઈ હોન્ડા મોટા અમે પાર્ક કરવાડ્યું છે હિતુભાઈને પકડવાડ્યા છે અહીં કઠાવાડીને લઈને ગયા હતા એને અમારા બાઇકમાં મફતમાં લાવ્યા છે બોર્ડ પગી જાય અને 2 મિત્રો જો ભાઈ આ છે અમારે તમે આપણે શું લેવા છે જો ભાઈ વરસાદ આવી ગયો તો ભાઈ પહેલેલો હતો બહાર જવું એટલે બહાર જ મજા ન આવે ને તો ભાઈ જો બોડીની અંદર આવી જાય છે ભાઈ મઢુલી છે કેવું મઢુલી હોટલ દાળ બાટી કપડા નથી ડાબડ નહીં તો જોઈએ આજ ભાઈ દાળ બાટીનો પ્રોગ્રામ સ્પોન્સર છે અમારે
એ તો ભાઈ ફોન છે રે અમારો ભાઈ ફોન કર્યો તો આવો મેં કીધું હાલો જઈ ભાઈ ખાઓ પગી જાય છે હા એમાં ખાઈ લઈ બ્લોગમાં બને રહી ગયો શું હોય એમાં શું હતું એને એટલે મિત્રો જો ભાઈ મેં પેટ ભરીને ખાઈ લીધું છે એટલે આમ થોડું ઠૂસી લીધું હા ઠૂસી લીધું ને આમને લોકો કેટલા બાટા ખાઈ ગયા ને કેટલી ભાઈ ઓલી શું કહેવાય દાળ બાટી રે બે ત્રણ હલો ખાવામાં બોલ આમને ઈ જ ન ખબર તને ખબર છે એ જ પૂછ્યું દાળ બાટી ખાવામાં ભાઈ બે ડીશ જેવું ઉલાડી ગયા તો એ જે પૂછે હું ખાવામાં તો બોલ આવી શું હતું અમાર કરતા જાજુ આ ઉલાડી ગયા આ બે ઇમ્બેદ ભાઈ જો ખાલી થોડું ખાધું તું પેટ પૂજા કરી હતી અમાર માપના ને આ બે જો ખાઈને કાઢી ગયા ખાઈને કાઢી ગયા એટલે એવું ન કહેવાય હા હોય એવું ન કહેવાય અમને હોય એવું કહેવાય અમને ક્યાં રેપ્યુટેશનનો સવાલ છે રેપ્યુટેશન સવાલ નથી તો જ મેં દાબુ સેલ્ફિશ નામની કોઈ ચીજ જ નથી અમને હા એવું કાંઈ વાંધો નહીં તમે હા કઈ બાજુ પ્લાન હે તમને બોડી આવીને ભાઈ જો જમાડી દીધા હે ખરેખર નામ જમાડ્યા એટલે આમ ને જમાડ આમ ખવાય થોડુંક બોલ ક્યાં યાદ આપણે બોડી હવે હાસું હા મારી વાડીએ ભાઈ તમે કોમેન્ટ કરવા કે મેં ક્યાં આવ્યા છે જો મોટુલી હોટલ રેસ્ટોરન્ટ હે ભાઈ એ પણ જો ભાઈ જો કોણ આવેલું છે પબ્લિક જરા કોમેન્ટ કરવા આ એમ કે અમારે વાડી છે આ તમારી વાડી નથી કોઈ પાંચ થશે ને ફોટો બોટો લઈને કે ઘરે નહીં લડે ફેમિલી કેમ છો ભાઈ નો મજામાં હોય તો આપણે લોકો જતા રહો મજામાં આવી સરસ મજાની શાન પડી જાય ઓલમોસ્ટ છે આજ રવિવાર અમુક ઠેકાણે કાલ તુલસી હોવા તો મને આજ હતો અને આજ રવિવાર છે તો અમે રેડીમાના દર્શન કરવા અમે નીકળી ગયા છીએ હું ભગવાન સીવીએ ને ભાઈ જો રસ્તામાં રોડો ચાળે સીવી ભાઈ આ તો આપણે ઘેડા પૈકી ના આવ્યા ભાઈ એવું બધું કેન્સલ હે ભાઈ તો ફટાફટ આપણે કે નીકળી હોય અહીંથી ટ્રાફિક રૂમ બહુ જાજુ થઈ ગયું છે કા ભગા હા પબ્લિક બહુ જાજુ છે ન પૂછો વાત એની તો ભાઈ અમે નીકળી જઈએ આમાં હાલવા જઈએ ને બે વાત થઈ તો ફટાફટ નીકળી કેટલું બધી ખબર ન પૂછો વાત પણ તમારે હાલવા માટે વિચાર કરવો પડે હા એમ તો ભાઈ વ્લોગ વિડીયોની અંદર બિના રહી ગયો તેને કારણ કે ન પૂછતો વાત હે તો ટ્રાફિક રહીને બહુ જાજુ થઈ ગયું છે આપણે તો ફટાફટ આપણે નીકળ્યું હવે કારણ કે જો ભાઈ ઠેઠ ગાડીઓ રહે ઠેઠ ઉલી સાઈડ આવ્યા આવે છે તો જો વચ્ચે પાછું ઊભું રહેવાનું થઈ ગયું શું હાલે જો એમ કાંઈ નીકળ્યું તો એમ રહ્યા ભાઈ અધવશ્ય ભાઈ હું પગી જાય છું એટલે કે જે આપણે એવો રસ્તો હતો ને વિડીયો ઓળખાનો વિડીયો તમે જોયું ભાઈ એ રીતના તે ભાઈ મેં આગળ જઈએ છીએ ભાઈ આયરન ચંપલ એની વાટમાં મૂકી દીધા હતા કા ભગા આપણે સામે ચંપલને મૂકી દીધા ભાઈ ખીચડ એટલું હતું કે ન પૂછો વાત જોવાથી મજા આગળ જોવાથી ત્યાં ના ભાઈ આવું નવું થાય છે તો ભાઈ પબ્લિક ક્યાં જોવાથી તું જોઈને આવજે ને રામે જો ને દેવાઈ જશે મેં કોણ દર્શન કરવા આવ્યા છે ઇમેરાન ફાઇનલી રહ્યા ને મંદિરે પોગવા આવ્યા છે ને જો ભાઈ આવા રસ્તામાં થાય કા ભાઈ એવા રસ્તામાં આવ્યા છીએ અમે તો વ્લોગમાં બિના રહીજો એન્ડ સુધી કારણ કે ન પૂછો વાત કે જો ભાઈ પબ્લિક બુક જાદુ છે ભાઈ અહીંથી પેલા દર્શન કરાવી દો તમને રેડી મને આગેથી તો અંદર જઈને જો ટ્રાય કરી હોય તમને દર્શન થાય તો વ્લોગમાં આવી હતી તો પાછા મેં મેરડીમાંથી દર્શન કરીને આવી ગયો ભાઈ પાછા ઓટો પકડી લીધું છે ને જઈએ છીએ તુલસી વિવાહમાં ભાઈ આંગુ એમાં નજીક જ છે ભાઈ કાંઈ એટલે હા નજીક જ છે તો જઈએ છીએ ભાઈ તો 3 જણા ઉપડી ગયા છીએ રખડવા માટે અહીંથી અચાનક પ્લાન મને ને કોઈ જેમ ગયો હતો ડાયરેક્ટ મેરડીમાંના દર્શન આવીને કરીને તરત તો ભાઈ વ્લોગમાં બિને રહીજો ભાઈ ઠાકર ભગવાનની જાન આવે છે ભાઈ ભાઈ સાંભળ્યું ભાઈ એ તો ભાઈ વ્લોગમાં બિને રહીજો તો હું તમને આનો આડોળો નજારો બતાવ્યો વ્લોગ તો એમ રહ્યા ને ભાઈ સાંગુ ગામ આવી જાય છે ભાઈ તુલસી વિવાહમાં ને ભાઈ પબ્લિક તો બહુ જાજુ એવું લાગે કારણ કે જો ગાડીઓ પડી છે ભાઈ ઘણી બધી અહીંયા અને તમને ખાસ વાત કહી ખબર છે તો એક જ મિત્ર જો આપણા મિત્ર ભાઈ રાધે ભાઈ હારે દેવાવાળા છીએ ભાઈ તો ફોન નતો કર્યો અહીંયા પગે તો એનો ફોન પહેલા આવી ગયો હું અહીં ફોન કરવાનો હતો કારે દે બસ મજા મજા અહીં કેવું છે પબ્લિક કેવું જામ્યું પબ્લિક ઘણી તુલસીઓમાં આમ કેવું છે અરે ડેકોરેશન તો જો મેં જાનબાન કયા ગામની આવે જાન હોનગઢની આવે છે હોનગઢની આવે આવડે તમને ખબર પડે કેમ છે શું પબ્લિક છે આવું બધું એ અંદાય ભાઈ તો હાલો જોઈ કેવું છે ભાઈ હારે તમારે રખડી ભાઈ આ તમારા ગામની શેર કરી સીમાં તમારે પાર્ટી ગામના 2.5 કિલોમીટર સેટર છે અને જોઈ તમારા ગામ અમને મજા આવશે અરે મજા આવે હાલો રખડી હાલો